લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંદેશમાં એક પરપ્રાંતીય યુવક પર મોડી રાત્રે ચોર સમજીને હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. સંદેશ ગામમાં એક પરપ્રાંતીય યુવક મોડી રાત્રે કામથી જઈ રહ્યો હતો ત્યારે ગામના બે ઈસમો યુવકને ચોર સમજીને પકડી લીધો હતો. આ યુવક ચોરીના ઈરાદે આવ્યો હોય તે રીતે તેને મારવામાં આવ્યો હતો. પરપ્રાંતીય યુવકના સાથી મિત્રો આવી જતા આ યુવકને છોડાવ્યો હતો. મિત્રોએ યુવકને પોતાના રૂમ ઉપર લઈ ગયા હતા. જ્યારે સવારે નોકરી જવા માટે ઉઠાડતા યુવક ઉઠ્યો નહીં ત્યારે યુવકને તપાસતા તેનું મૃત્યુ થઈ ગયું હતું. ફરિયાદીએ હુમલાખોર બંને વ્યક્તિ વિરુદ્ધ સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે હત્યામાં સામેલ બંને લોકોની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર સંજય નાયક, સાંતેજ પોલીસ સ્ટેશનના ખાતરજ ગામે ઇતવારીલાલ નામના એક યુવકને ચોર સમજીને મારી નાખવાનો બનાવ બનવા પામેલ છે. જેમાં બનાવ એવી વિગતે છે કે આજે મરનાર ઈસમ છે તે ખાતરજ ગામમાં ભાડાના રૂમમાં એના મિત્રો સાથે રહેતો હતો. ગઈ 19 તારીખના રોજ આ ઇતવારીલાલ રાત્રિના 1-1:30 વાગે ક્યાંક જવા નીકળેલ. તે દરમિયાન તેને ચોર સમજી અને ખાતરજના મહોદજી અને સંગ્રામજી કરી અને બે ઈસમોએ પકડી અને બાંધીને મારેલ. જે દરમિયાન તે ફરિયાદી અને તેના બીજા મિત્રો પહોંચી ગયેલ. તેને છોડાવી અને પોતાના રૂમે લાવેલા. સવારે જ્યારે તેને નોકરી માટે ઉઠાડવામાં આવેલ ત્યારે તે ઉઠેલ નહીં અને મરણ ગયેલ હોવાનું જણાયેલ. જે અનુસંધાને સાંતેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. તેમજ તેને મારનાર જે ઈસમો છે તે 2 આરોપીને સાંતેજ પોલીસ સ્ટેશને એરેસ્ટ કરેલ છે. આગળની તપાસ હાલ ચાલુ છે.